હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। તો આજે આપણે એક નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ। જ્યારે નાસ્તામાં શું બનાવવું એવો વિચાર આવે ત્યારે આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લો। આ નાસ્તો દૂધીમાંથી બને છે। આને તમે દૂધીના પુલ્લા પણ કહી શકો છો કે પછી દૂધીનો હાંડવો પણ કહી શકો છો। એટલો ટેસ્ટી આ નાસ્તો બન્યો છે કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આ નાસ્તો કેવી રીતે બનાવવો। દૂધીનો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા દૂધી લેવાની છે। તો મેં 1 નંગ જેટલી દૂધી લીધી છે। એને આપણે છાલ ઉતારી લેવાની છે। તો આ રીતે આપણે છાલ ઉતારી લઈશું। પછી આપણે દૂધીને ખમણી લેવાની છે અને દૂધીની પસંદગી આ રીતની પતલી હોય એવી જ કરવાની। વધારે જાડી હોય એવી પસંદગી ના કરવી, જેનાથી એમાં બીજનો ભાગ વધારે હોય છે। તો અહીંયા આપણે આ રીતની ખમણીની મદદથી દૂધીને ખમણી લેવાની છે। તો વધારે ઝીણી હોય એ રીતે આપણે દૂધીને ખમણવાની છે। તો એવી જ રીતે આપણે બધી દૂધીને ખમણી લેવાની છે। તો અહીંયા મેં દૂધીને ખમણી લીધી છે। હવે આપણે એમાં થોડા મસાલા કરીશું। તો એના માટે આપણે અહીંયા મેં નાની સાઈઝની ડુંગળીને કટ કરી અને પછી એડ કરી છે। એમાં 2 લીલા મરચાના ટુકડા એડ કરીશું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈશું। હવે આપણે બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ચોખાને 3 કલાક પહેલા જ પલાળી લીધા છે। તો ચોખાનું પાણી નિતારી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે। તો આ રીતે આપણે મોટું મિક્સર જાર લઈશું, જેથી એકી સાથે બધા જ ચોખા પીસાઈ જાય। હવે આપણે આ ચોખાની અંદર 2 ચમચી જેટલો રવો એડ કરીશું, 1/4 કપ જેટલું દહીં એડ કરીશું અને થોડું આપણે પાણી એડ કરી તેની એકદમ સરસ એવું બેટર પીસી લઈશું। બેટર અહીંયા મેં પીસી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સ્મૂથ આપણે બેટરને પીસવાનું છે। હવે આપણે બેટરમાં થોડા મસાલા કરીશું। તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર, અડધી ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, થોડુંક એવું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે। તો હવે આપણે બેટરને સરસ રીતે હલાવી દેવાનું છે। અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા નથી કર્યા, સિમ્પલ મસાલા સાથે આપણે દૂધીનો નાસ્તો બનાવીશું। તો અહીંયા આપણે બેટરને આ રીતે આટલું ઘટ રાખવાનું છે, જેથી આમાંથી તમે કોઈ પણ વાનગી બનાવી શકો, જેમ કે પુલ્લા, હાંડવો કે પછી આના તમે ઢોકળા પણ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાં આપણે એક વઘાર કરવાનું છે। તો એના માટે આપણે વઘારિયામાં થોડુંક એવું તેલ લઈ લેવાનું, 2 ચમચી જેટલું। એમાં 1 ચમચી રાઈ અને જીરું અને તલ એડ કરી દઈશું અને સરસ રીતે ફૂટે પછી આપણે તેમાં થોડી હિંગ એડ કરી દઈશું અને હવે તરત જ આપણે જે આપણે બેટર બનાવ્યું છે તેમાં એડ કરી દેવાનું છે। આ વઘારથી આ નાસ્તાનો ખૂબ જ એવો ટેસ્ટ આવે છે। જો સ્કીપ કરવો હોય વઘાર તો તમે ડાયરેક્ટ પણ આને નાસ્તો બનાવી શકો છો। તો અહીંયા આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે। તો અહીંયા આપણે આ રીતની એક પેન લઈ લેવાની છે, તેને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે, જેથી આપણો નાસ્તો નીચે ચોંટે નહીં। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું બેટરને આ રીતે પેનમાં પાથરી દેવાનું છે। આ રીતે રાઉન્ડ શેપમાં આપણે પાથરી લઈશું અને આ રીતે પતલું રાખવાનું છે। જેટલું પતલું હશે એટલો આ નાસ્તો ક્રિસ્પી થશે। તો આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું। તો અહીંયા આપણે આ રીતનું બેટર પાથરી દીધું છે। હવે આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ તેને થવા દેવાનું છે। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે। તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો એકદમ હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તો હવે નીચેની સાઈડ પણ આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી 5 મિનિટ થવા દેવાનો છે। નીચેની સાઈડ પણ આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ નાસ્તાને બહાર લઈ લેવાનું છે અને એવી જ રીતે આ જ પેનમાં બીજો વધેલા બેટરનો આપણે નાસ્તો બનાવી દેવાનો છે। તો સેમ એ જ રીતે આપણે રાઉન્ડ શેપમાં બેટર એડ કરી અને રાઉન્ડ આપણે ખુલ્લો પાડી લેવાનો છે અને ફરીથી આપણે તેને ઢાંકણ ઢાંકી અને ફરીથી 5 મિનિટ જેવું થવા દઈશું। દૂધીનો આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે। આ નાસ્તાને તમે બાળકના લંચ બોક્સમાં કે પછી સાંજની રસોઈમાં તમે આને બનાવી શકો છો। આને તમે દહીંની ચટણી, લાલ ચટણી કે પછી
ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને ટામેટા કેચઅપ જોડે તો ઓર બી ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. બહુ જ ટેસ્ટી બને છે અને કોઈ પણ જાતની માથાકૂટ વગર બની જાય છે. તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.